हेलो 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 या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी हेलो हेलो या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता ચાલુ રાખ शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः મારા વાલા વડીલો માતાઓ ભાઈઓ તથા બહેનોને દક્ષ કમાણીના પ્રણામ. આજે હું તમને શિક્ષણ વિશે થોડાક વિચાર સંભળાવીશ. આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં શિક્ષણનું ઘણું મહત્વ રહ્યું છે. સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આપણે એવું શિક્ષણ જોઈએ કે જેનાથી ચારિત્રનું નિર્માણ થાય, મનની શક્તિ વધે, બુદ્ધિનો વિકાસ થાય અને માણસ પોતાના પગ પર ઊભો રહે. આજે આપણા દેશમાં ઘણા લોકોએ મહાન કાર્યો કર્યા છે અને પોતાનું નામ અને દેશનું નામ રોશન કર્યું છે. એનો એક જ કારણ છે કે તેમને આપવામાં આવેલું યોગ્ય શિક્ષણ. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામજી એક ગરીબ ગઠીર હતા, પરંતુ તે ભણ્યા અને શિક્ષણનો મહત્વ સમજ્યો. તેમનું પોતાનું પૂરું ધ્યાન ભણવામાં જ લગાડ્યું. તેમના વારંવાર કરેલા પ્રયત્ને ઘણું બધું કાર્ય કર્યું. તો દોસ્તો, તેમાં સૌથી મોટું યોગદાન શિક્ષણનું છે. આથી શિક્ષણ જીવનના દરેક કાર્યમાં મહત્વપૂર્ણ છે. ઘણા લોકો વિચારે છે કે ભણીને ક્યાં નોકરી લેવી છે. ઘણા લોકો વિચારે છે કે ભણીને ક્યાં નોકરી લેવી છે. આ વિચાર ખૂબ જ ખોટો છે. આ વિચાર ખૂબ જ ખોટો છે. શિક્ષણનો મતલબ એવો નથી કે આપણે ભણીને નોકરી જ કરવી પડે. શિક્ષણનો મતલબ આપણે જ્ઞાન મેળવવાનો છે, જેનાથી ગમે તે જગ્યાએ પ્રગતિ કરી શકો અને દેશનું નામ રોશન કરી શકો. તો દોસ્તો, बढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया. India is my country. All Indian are my brothers and sisters. I love my country.